જય સ્વામિનારાયણ. એ જુઓ છે ને, મહારાજ કાંઈ ગઢડામાં રહેતા, ગઢડું મારું ને હું ગઢડાનું, એ તો કેદી નથી મટવાનું. હે દાદા ખાસેના દરબારમાં લીલુલા લીમડા નીચે મહારાજની સભા હોય, ક્યારેક અક્ષરવડીમાં સભા હોય, માણકી ઘોડી પર બેસીને લક્ષ્મીવાડીએ જાતા હોય ને દિવ્ય દિવ્ય ચરિત્રો કરે. સાંજ પડે શા મળ્યો આવે, ગઢપુરની ગલીઓમાં હેલી, ગઢપુરની શેરીઓમાં ભગવાન ચાલતા હોય. એમાં મહારાજ બરાબર એક વખત અક્ષરવડીમાં બેઠા હતા. આગળ ગોપાળાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે કેટલાય સંતો બેઠેલા. એમાં એક ભગત આવ્યા. હવે એ ભગતની વાડીએ જાંબુડા થયેલા સરસ. તે આમ સરસ સારા સારા જાંબુડા એક ટોપલીમાં લઈ અને આવ્યા, અને આવી અને મહારાજની આગળ મૂક્યા કે હે પ્રભુ, ધોઈ કોરા કરી અને જાંબુડા લાવ્યા છો તો પ્રભુ આપ જમો, એમ કરીને આમ મહારાજની આગળ મૂક્યા. મહારાજ તો હાથમાં જાંબુડું લઈને કે બહુ સરસ, એમ કરીને મહારાજ જાંબુડા જમ્યા. આ ભગત સામે બેઠા બેઠા દર્શન કરે ને મનમાં હું, મહારાજ જાંબુડા જમી રહે ને એટલે ઠળિયા લઈ જવાશ, પ્રસાદીના ઠળિયા મારી વાડીમાં વાવું ને પછી લટર પટર જાંબુડા થાય, એમ લાલચ રાખીને આ ભગત હામાં બેઠા હતા. એના અંતરમાં જે આશય હતો ને એ ભગવાને જાણ્યો. પછી ભગવાને કીધું કે ભગત તમે શું સંકલ્પ કરો છો? મહારાજ કે આ ઠળિયો બતાવ્યો, ઠળિયા લઈ જવા છે, વાડીએ વાવવા છે કે હા પ્રભુ, તમારા પ્રસાદીના ઠળિયા એ વાવું તો એમાંથી જાંબુડા થાય તો પ્રસાદીના કહેવાય ને. મહારાજ કે સાંભળો, અમે જે જાંબુડા જેમાં નહીં ઠળિયો હવે ઉગશે નહીં. કેમ પ્રભુ? મહારાજ કે એનું કારણ શરીર બળી ગયું. કારણ શરીર જ દેહ ધરાવે છે, પણ એમે જે જાંબુડા જેમાં એના જે ઠળિયા નીકળ્યા એનો મોક્ષ થઈ ગયો. હવે એનું કારણ શરીર બળી ગયું, માટે હવે એ ઉગશે નહીં. આવી મહારાજે વાત કરી, અને એ ઠળિયામાં રહેલા જીવનો પણ મહારાજ મોક્ષ કરે. મનુષ્યનો તો કરે, પશુનો એ કરે, પણ આ વનસ્પતિમાં જે જીવો હોય ને, અને એ જો ભગવાનના યોગમાં આવે ને તો પ્રભુ એનો પણ મોક્ષ કરે છે. એવા ભક્ત વત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદનમ.